તો ફ્રેન્ડ્સ અત્યારે આવી ગયા છે, જોઈ લો મહાદેવ પ્રાચીન ક્ષિપ્રામુખી હનુમાન મંદિર, તટ રક્ષક હનુમાન, જય હનુમાન. અને આજ છે ફ્રેન્ડ રામઘાટ. મારા મતે કોકને આપણે થોડુંક પૂછી લઈ. भैया रामघाट यही है. नदी में पानी गहरा है, घाट पर बंधी रस्सी से आगे ना जाए, किनारे पर बैठकर स्नान करो. नदी में तैरना सख्त मना है. अपने बच्चों और पकड़कर स्नान करवाए. नहाते समय क्षिप्रा नदी ने रामघाट लावारिस ना छोड़े. घाट और नदी पर खड़े होकर सेल्फी मिले. घाट पर वाहन लाना सख्त मना है. अपने वाहन घाट से दूर पार करो. पुलिस आपकी सुरक्षा के लिए है. नदी में पानी गहरा है, कृपया किनारे पर स्नान करें. नदी में पानी गहरा है, घाट पर बंधी रस्सी से. तो फ्रेंड्स અત્યારે શિપ્રા નદીમાં સ્નાન કરી લીધું, મજા આવી. નદીમાં સ્નાન કરીને બહાર નીકળ્યો છું. બાકી બધા જો હવે થોડીક ટ્રાફિક વધી ગઈ છે, અત્યાર સુધી થોડીક ઓછી હતી. અને આ બધું રામઘાટ જે ઓલી મેન આરતી થાય છે આપણે શિપ્રા નદી, એ આ જ જગ્યાએ થાય છે. ચાલો આજ એક પટાવદેવી છો અહીંયા. બીજું કંઈ એવું જોવા જેવું હોય, જાણવા જેવું હોય તો અહીંયા કોઈને થોડું પૂછીએ ને પછી જોઈએ. તો ફ્રેન્ડ્સ, જે શિપ્રા નદીના કાંઠે આરતી થાય છે, જેના વિડીયો વધારે આવતા હોય, એનો આ દ્વાર છે. અહીંયા મુખ્ય દ્વાર છે. આ દ્વાર પાસેથી જ આપણે આરતીનો મુખ્ય દ્વાર છે. અહીંયા તો ટૂંકમાં થતી હશે. સાંજે આવવાનો હતો, પણ પછી સાંજે પાછો મહાકાલની આરતીમાં યોગ્ય આરતી થાય એટલે પછી આવીને આવ્યો. અને સવારે પણ પાછો પેલો યોગ્ય, પણ લાઈન બહુ લાંબી હોય, અતિશય લાંબી હોય મહાકાલની. ભાઈ મહાકાલની આખી વાત જ અલગ છે. અવડી લાંબી આવે. અને પાછી જે એનું ગ્રાઉન્ડ ફ્લોર છે, અંદર ગ્રાઉન્ડ ફ્લોર સોરી આખું જે પટાંગણ છે, એમાં પણ એટલી બધી લાઈનો હોય છે. ગ્રાઉન્ડ ફ્લોરમાં હોય, પછી સેકન્ડ ફ્લોરમાં હોય, બધે લાઈનો કરેલ છે. ખાલી ફ્લોર એના માટે બનાવ્યા કે લાઈનો કરવા માટે. અને જે 12 લાઈન હોય એ તો આખી અલગ જ, દોઢ બે મને એમ થાય 1-1.5 કિલોમીટરની, એ તો આખી અલગ જ. અને આ જોઈ લ્યો, અતિ પ્રાચીન શ્રી ધર્મરાજ ચિત્રગુપ્ત મંદિર રામઘાટ, શ્રી પિશાચેશ્વર મહાદેવ. તો હાલો આપણે અહીંયા બધા પૈકી લાગી. બીજું હું તો ફ્રેન્ડ્સ, અત્યારે અહીંયા આપણે શિપ્રા ઘાટ, અતિ પ્રાચીન શ્રી ધર્મરાજ ચિત્રગુપ્તજીનું જે મંદિર છે, ત્યાં છે ને આપણે લક 84 નહીં પણ જે 84 મહાદેવ કહેવાય છે આપણે ઉજ્જૈનમાં, એ અહીંયા છે. તમે જોઈ શકો છો. આ 84માંથી 68માં શ્રી પિશાચેશ્વર મહાદેવ છે. અને આ બધાની આપણે અલગ અલગ જે પૂજા કરી 3 દિવસ લાગે લગભગ, એવું બધા પૂજારીજી મને કહેતા હતા. પણ આપણે અહીંયા છે ને બધા મહાદેવ એકસાથે વિરાજમાન છે. તમે જોઈ શકો છો 84 મહાદેવ. બધા એકસાથે અહીંયા થઈ જાય દર્શન. અને આ ધર્મરાજ અને ચિત્રગુપ્તજી, આ ટૂંકમાં અલગ અલગ 3 દિવસ જે લાગે, બધા અલગ અલગ મહાદેવ, એ બધા એક સાથે વિરાજમાન છે, જેથી કરીને સરળતા રહીએ થોડીક. તો ચાલો હવે આપણે જે છે એ કરી લીધો છે, અભિષેક બધાનો કરી લીધો છે. હર હર મહાદેવ, આ બધા મહાદેવ જ છે, પણ એ અલગ અલગ છે સ્વરૂપમાં. એ બધા 3 દિવસ લાગે. આખું 84 મહાદેવજી કહેવાય છે ઉજ્જૈનમાં એ. અને આ એક સાથે વિરાજમાન છે. અને અહીંયા વેદમાતા ગાયત્રીનું મંદિર છે, ગીતાજીનું મંદિર છે, આ બધા મંદિર છે. ધર્મના સ્થળે ધર્મ જ હોય. ચાલો હવે કંઈક નવું જોઈએ, એવું હોય તો પછી આગળ જઈએ. ફ્રેન્ડ્સ, અત્યારે અહીંયા શિપ્રા નદીના જ કાંઠે જે પારદેશ્વર મહાદેવનું શિવલિંગ છે,
વિશ્વનું મોટામાં મોટું પારદેશ્વરનું શિવલિંગ, જે વિડીયોમાં પણ તમે કદાચ જોયું હશે. આ સિલ્વર કલરનું જે હોય છે એ લિંગ અહીંયા જ છે. તો હવે હું ઉપર જઈને એના દર્શન પણ કરી લઉં. આ મને ખબર નથી, મિસ થઈ જત કે અહીંયા જ છે આ જગ્યાએ. ચાલો એના ઉપર જઈને દર્શન કરાવો. તો ફ્રેન્ડ્સ જોઈ લ્યો મહાદેવ, પારદેશ્વર મહાદેવ. પેલા અંદર જઈ લઉં, દર્શન કરી લઉં, પછી લઉં. આ જોઈ શકો છો તમે પારદેશ્વર મહાદેવ. અને બાકી દેવી દેવતાઓને પણ તમે જોઈ શકો છો. અત્યારે મહાદેવના દર્શન કરી લીધા છે, પારદેશ્વર મહાદેવના. આખું શિવલિંગ ભારતનું છે, ભારતના બનેલું છે. આવું શિવલિંગ ભારતનું ક્યાંય બીજે છે જ નહીં વિશ્વમાં. તો ચાલો પારદેશ્વર મહાદેવના દર્શન થઈ ગયા, હવે નીકળી એની આગળ. અત્યારે પાછો ઉજ્જૈન સ્ટેશનમાં આવી ગયો હું. જોઈ લ્યો તમે, આ બાજુ ગેટ છે, અહીંયાથી આવ્યો હાઈવે ઉપરથી. અને હવે નેક્સ્ટ સ્ટેશન આપણું જે છે એ 12-1 વાગે નહીં પણ 2 વાગે ટ્રેન છે. અને હાલો હવે તમને જણાવીશ કે હું આગળ કઈ જગ્યાએ જાઉં છું. तो चलिए अंदर चलते हैं स्टेशन की. पानी पानी पीते हैं. हिंदी बोलવાનું થઈ જાય અહીંયા. આપણે હિન્દી બોલતા હોય ને વધારે. ઉજ્જૈનથી ચડી ગયો છું ટ્રેનમાં. અને હવે થોડી વારમાં ટ્રેન સ્ટાર્ટ થવાની છે. બેસવાનો વારો માંડ મને એવું, કારણ કે અહીંયા લોકો છે બધા હાલી અને કરીએ રનિંગ માટે ગયા હતા. યુપીના જે પોલીસ હોય છે એના માટે. તો ચાલો આપણે બ્લોગને આગળ વધારીએ. અને અત્યારે સ્ટેશન ઉપર હતો, 2 વાગ્યા છે. 2 વાગે ચડી ગયો છે, 2 વાગે સ્ટાર્ટ થઈ જાય ટૂંકમાં, 2 હવા 2. તો ચાલો આગળ મળીએ ને કહું તમને ક્યાં જઈએ છીએ આપણે.